નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.3નો 9મા નંબરનો દાખલો ગણીશું। અગાઉ આપણે ટોટલ 8 દાખલા અને સ્વાધ્યાય 11.1 અને 2 પણ ગણાવેલ છે। એ બધા જ વિડીયો એક જ લિંકની અંદર તમને મળી જશે અને લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે। તો એકવાર જઈને તમે જોઈ નાખજો જેથી તમને બેનિફિટ થાય। ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો નોના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। આ 9મા નંબરનો દાખલો ખૂબ હાર્ડ છે, થોડોક મોટો વિડીયો પણ થઈ શકે છે, પણ હું તમને રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો, કારણ કે પોઈન્ટવાળી સંખ્યાનું અથવા અપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતનું નીકાળવું એ પણ તમને આ વિડીયોની અંદર જ આવડી જશે। તો તમારે આ વિડીયોને છેક સુધી જોવાનો છે। ઓકે, હવે જો મિત્રો 9મા નંબરના દાખલાની અંદર રકમમાં આપેલ છે કે એક શંકુ આકારના ઘઉંના ઢગલાનો પાયાનો વ્યાસ 10.5 મીટર છે। તો વ્યાસને આપણે કહીશું ડી। ડી બરાબર કેટલા છે? 10.5 મીટર અને ઊંચાઈ 3 મીટર આપેલ છે। એચ કેટલી આપેલ છે? 3 મીટર। તો તેનું ઘનફળ શોધો। ઘનફળ શોધવું તો આપણને ઇઝી પડશે, કારણ કે એનું સૂત્ર ડાયરેક્ટ મૂકશો એટલે આવી જશે। હવે આ ઢગલાને વરસાદથી બચાવવા માટે કેનવાસથી ઢાંકવામાં આવે છે, તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો। હવે કેનવાસ તો જે શંકુ આકારનો ઢગલો છે એની આજુબાજુની સપાટીમાં આવશે, તો આજુબાજુની સપાટીને શું કહેવાય આપણે? વક્ર સપાટી। તો આમાં કયું સૂત્ર આવશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર થાય છે પાઈ આર એલ। આપણે એલ શોધવા પડશે। એલનો મતલબ ત્રાંસી ઊંચાઈ। ઓકે, તો એ થોડુંક વધારે મોટું થશે, એટલે તમને કહું છું કે લાસ્ટ સુધી જોજો, કમ્પ્લીટલી તમને ખ્યાલ આવી જાય। ઓકે, હવે જો પહેલાં આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે, તો એના માટે આપણે શું જુઓ સૂત્ર પહેલાં બોલો। શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આરનો વર્ગ એચ। તો આર જોવું છે, એચ તો આપણને આપેલ છે। આર જુઓ, હવે ડી ઉપરથી આર મળી જાય, તો પહેલાં આપણે ડીનો પોઈન્ટ કાઢો। ડી એટલે શું? 105। એક સંખ્યા પછી પોઈન્ટ એટલે છેદમાં કેટલા આવશે? 10। હવે આને પણ કેટલા વડે ભાગવાના? આપણે 2 વડે, કારણ કે આપણે જો આર ત્રિજ્યા શોધવું હોય તો વ્યાસને 2 વડે ભાગવા પડે। તો આને તમે 2 વડે ભાગશો તો 10 અને 2 વચ્ચે શું થશે? ગુણાકાર। તો કે 105 ભાગ્યા શું થઈ જાય? 20। આ મળે આપણને આર, અને શું કહીશું આપણે? આર એટલે કે ત્રિજ્યા। હવે એની કિંમત મૂકો, 1/3 ગુણ્યા પાઈની કિંમત કેટલી? 22/7 ગુણ્યા આરનો વર્ગ। આર એટલે 105 ભાગ્યા 20, એનો પણ વર્ગ એટલે એની સંખ્યા ડબલ વખત, ભલે ગુણ્યા 105 ભાગ્યા 20 અને ગુણ્યા એચ એટલે 3। તો 3 તો ડાયરેક્ટ ઉડી જાય। હવે જુઓ 7 છે છેદમાં અને 105 છે, તો કેના ઘડિયામાં 105 આવે? 15 સિત્યા, 7 વડે 7 ઉડી જશે, તો 15 ગુણ્યા 7, 15 સિત્યા 105, 7 7 ઉડી ગયા। હવે જુઓ 20ને આપણે 2 વડે ભાગો એટલે કે 10 દુ 20। કેમ 2 વડે ભાગ્યા? કારણ કે ઉપર જુઓ 22 છે, તો 11 દુ 22, કારણ કે ગુણાકાર આપણને સિમ્પલ પડે। હવે ઉપર કેટલા વધ્યા? 15 અને 11 અને 105, તો પહેલાં 15 અને 11ને ગુણી નાખો। 15 ગુણ્યા 11 કરો, 15 એકા 15 અને 15 એકા 15, 165। કેટલા આવ્યા? 165। હવે 165 ને પાછા ફરી આપણે કેટલા વડે ગુણવા પડશે? હજી 105 વડે, તો 165 ગુણ્યા 105 કરો। 3 સંખ્યા છે એટલે 2 શૂન્ય આવશે। 165ને 1 વડે ગુણશો એટલે 165 એમને એમ રહેશે। 0 વડે ગુણશો એટલે બધું 0 થઈ જશે। હવે 5 વડે ગુણવાના રહ્યા, પાયો 25, 2 6 35 ને 2 32, 3 5 ને 3 8, તેનો તગડો વધી 1 6 ને 7 અને તો 17,325 આવ્યા। જવાબ કેટલો આવશે? 17,325। તો પહેલાં ઉપરનો ગુણાકાર લખો, 17,325 ભાગ્યા 10 ગુણ્યા 20, નીચે શું વધ્યું? ખાલી 10 ગુણ્યા 20, એટલે નીચે એમને એમ રાખો 10 ગુણ્યા 20। હવે જુઓ તમે ઉડતું એટલું ઉડાડવાનું, 5 વડે ભાગ ચાલશે, 5 ચોક 20, અને ઉપરની સંખ્યામાં પણ જુઓ એકમનો અંક શું આપેલ છે? 5 આપેલ છે, તો આપણે ઉડાડી નાખવાનું। 5 તરી 15 થાય, 2 વચ્ચે અને 23 થાય, 5 ચોક 20, 32 થાય, 5 છંગ 30 અને ઉપરથી આવશે 2 એટલે પાવ 25। તો ડાયરેક્ટ તમે 5 વડે ઉડાડી શકવાનું। ફરી આપણે જુઓ 34 65 વધ્યા છે, તો આને નીચે લખો એટલે ભૂલ ના પડે। 34 65 ભાગ્યા 10 ગુણ્યા 4।
હજી એકમનો અંક ઉપર જુઓ 5 છે ને અહીંયા પણ 10 છે. ડાયરેક્ટ પોઈન્ટ કાપો તો આપણે જો સંખ્યા 100 1000 કે રીતની આવે ને તો પણ આ રીતનું જેટલું ઉડે એટલું ઉડાડીને પછી લાસ્ટમાં ભાગાકાર કરવાનો તમને સિમ્પલ પડે. તો જુઓ 5 દુ 10 અને આને 5 વડે ભાગી શકાય છે. 5 છંગ 30, 4 વચ્ચે 46, 5 9 45, 1 ને 5 તરી 15 ગુણ્યા 5 કરો. 5 ઉડી ગયા. હવે જો મિત્રો ઉપર 693 વધે છે તો આપણે 693 લખો ભાગ્યામાં કેટલા લખશો? 4 વધ્યા ને 2 થયા એટલે 4 દુ 8. હવે તમે જો આપણે ઉડાડ્યું એટલે ડાયરેક્ટ સિમ્પલ ભાગાકાર થઈ ગયો. 693 8 વડે ભાગવાનું છે. આ તો તમને આવડતા જ હોય, પોઈન્ટવાળો ભાગાકાર થશે. હવે જુઓ 88 64, 5 વધશે 0 ઉપરથી આવશે 3, 8 છંગ 48, 13 માંથી 8 જાય એટલે 5 0. હવે ઉપરથી આપણે કશું શૂન્ય ઉતારવું હોય તો પોઈન્ટ મૂકવો પડશે. કોઈ સંખ્યા ના વધી હોય તો ઉપરથી આવશે હવે 0. વળે 8 છંગ 48, 2 અને 0, 8 દુ 16, 20 માંથી 16 જાય એટલે 4 અને 0 અને 8 પંચા 40. આમાં પોઈન્ટવાળો ખૂબ તમારે જવાબ આવશે એટલે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. આવું સંખ્યા ઉડાડતા શીખવું પડશે. પોઈન્ટના ગુણાકાર, પોઈન્ટના ભાગાકાર અને પોઈન્ટવાળી સંખ્યાનો વર્ગમૂળ કઈ રીતનું કાઢવું આ બધું આવડતું છે તો જ તમને આ પ્રકરણમાં ખ્યાલ આવશે. તો હવે આનો જવાબ શું આવ્યો? આપણે 86.625 સેમીનો ઘન. આ તો હજુ આપણે એક જ દાખલો પૂરો કર્યો છે કે જે એનું ઘનફળ શોધવાનું હતું ઢગલાનું, એ ઘનફળ આવ્યું છે. હવે આપણે વરસાદથી બચવા માટે એને કેનવાસ જોશે. કેનવાસ માટે શું શોધવું પડશે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર મૂકવું પડશે. એમાં πr/l આવે. l એટલે ત્રાંસી ઊંચાઈ. તો l શોધવા પડશે કારણ કે l આપેલ નથી. તો પહેલાં l શોધવાના પછી જ એનું આપણે સાદુરૂપ આપવું પડશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એ ગણીશું. હવે જો મિત્રો અગાઉ આપણે જે ઘનફળ લખ્યું એ ઘનફળ આવશે મીટર ઘન. આપણે સેમી ઘન લખ્યું હતું કારણ કે જુઓ માપ મીટરમાં હતું એટલે એનો જવાબ શું આવશે? મીટર ઘન આવશે. ઓકે, હવે જો આપણે નેક્સ્ટ શોધવાનું છે આપણે કેનવાસ માટેનું ક્ષેત્રફળ, જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે ને એમાં જોશે l. l ને શું કહેવાય? આપણે ત્રાંસી ઊંચાઈ. તો પહેલાં એલનું સૂત્ર આવડવું જોઈએ તમને કે l બરાબર વર્ગમૂળની અંદર r² વત્તા h². તો r અને h આપણને આપેલા હતા પણ ઓકવર્ડ રીતે થશે કારણ કે અપૂર્ણાંકમાં છે એટલે. હવે જો વર્ગમૂળની અંદર r², r એટલે કેટલા થાય? 105 ભાગ્યા 20 ને એનો વર્ગ કરવાનો છે વત્તા h², h એટલે 3². હવે ખાસ તમારે આ શીખવાનું છે કે આ રીતની સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતનું કાઢવાનું આપણે, કારણ કે એક્ઝામમાં તમને કેલ્સીનો ઉપયોગ કરવા દેવાના નથી. હવે જુઓ પહેલાં તો તમારે શું કરવાનું? અંશ છેદમાં જેટલું ઉડતું એટલું ઉડાડી નાખવાનું કારણ કે તમને વર્ગ અને ભાગાકાર અને લસા આ ત્રણેય વસ્તુ સિમ્પલ પડે. તો હવે આપણે શું કરીશું? પહેલાં છેદમાં જો ઉપર 5 છે, છેદમાં 0 છે તો બંનેને 5 વડે ભાગી શકાય. તો 5 ગુણ્યા 4 કરીશું નીચે છેદમાં, ઉપર 21 ગુણ્યા 5 કરો, 21 પંચા 105. તો 5 ઉડી ગયા. હવે શું વધશે? 21 ભાગ્યા 4. એનો શું કરવાનો આપણે? વર્ગ વત્તા 3નો વર્ગ કેટલો થાય? 9. આ તો સિમ્પલ કર્યું આપણે, નાનું કહી નાખ્યું અંશ છેદ ઉડાડીને. હવે વર્ગમૂળની અંદર જુઓ જ્યારે અપૂર્ણાંક સંખ્યાનો વર્ગ કીધો હોય તો ઉપરની સંખ્યાનો પણ વર્ગ થાય અને નીચે જે છેદમાં છે એનો પણ શું થાય? વર્ગ થાય. તો 21નો વર્ગ કેટલો થાય? 441. અથવા તમને જો ના ફાવતું હોય તો 21 ગુણ્યા 21 કરી નાખવાના અને 4નો વર્ગ કેટલો થાય? 16 વત્તા 9. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ જ કહેશે કે 441 વર્ગમૂળ 21, 16નું 4 અને 9નું 3, 12 જ સરવાળો કરો. પણ એ રીતનું વર્ગમૂળ ના નીકળે. વચમાં સરવાળો હોય તો એ રીતનું વર્ગમૂળ ના નીકળે. ગુણાકાર હોય તો જ નીકળે. ઓકે, તો હવે આપણે જો સરવાળો હોય તો પહેલાં છેદ સરખા કરવા પડે. આના છેદમાં કાંઈ ના હોય તો આપણે એક લખીએ કે છેદમાં કેટલા લાવવા પડશે? 16. તો આપણે 16 વડે ઉપર અને નીચે બંનેમાં ગુણવા પડશે. હવે જુઓ વધ્યું શું કે વર્ગમૂળની અંદર 441 વત્તા 16ને 9 વડે ગુણ્યા 16 9 144. તો 144 અને હવે બંનેનો છેદ સરખો કેટલો થશે? 16. હવે વર્ગમૂળની અંદર 441 ને 144નો સરવાળો કરો. 4 ને 1 થાય 5, 4 ને 4 8 અને 1 ને 4 5 એટલે કે 585 ભાગ્યા 16. હવે તમારે જેનું નીકળતું એનું ડાયરેક્ટ તમે લખી શકો. ધારો કે જુઓ 16 છે એ છેદમાં હશે તો 16નું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે કેટલું? 4. તો આપણે યાદ રાખવાનું 16નું વર્ગમૂળ થઈ ગયું 4,
પણ ક્યાં આવશે? આ જે 585નું વર્ગમૂળ નીકળે એના ભાગાકારમાં, કારણ કે અંદર પણ ભાગાકારમાં હતું. તો હવે આપણે ફક્ત શોધવાનું કેનું રહ્યું? 585નું વર્ગમૂળ શોધવાનું રહ્યું. તો હવે જુઓ, તમે 8મા ધોરણમાં ભણ્યા હશો કે 585નું વર્ગમૂળ આપણે શોધવું હોય કઈ રીતથી શોધીશું? ભાગાકારની રીતથી. 8મા ધોરણની અંદર આવતું હતું. આપણે પહેલાં કઈ સંખ્યા લઈશું? એમાં 2 2ની જોડી બનાવવાની. 85 ઉપર આપણે 12 કરીશું, જે 2 અંક બનાવે છે. હવે જુઓ, 5 છે એ કઈ બે સંખ્યા વચ્ચે આવે? કેના વર્ગ વચ્ચે આવે? 2નો વર્ગ થાય 4, 3નો વર્ગ થાય 9. તો એ વધી જશે, તો આપણે 2 રાખવાના, કારણ કે 2નો વર્ગ કેટલો થઈ જાય? 4 થાય 2નો વર્ગ, તો આપણે ડાયરેક્ટ 4 લખીશું. હવે આ બંનેનો બાદબાકી કરો, 5માંથી 4 જાય એટલે કેટલા વધશે? 1. હવે આમાં નિયમ આવે છે એવો કે તમે જે સંખ્યા વડે ગુણ્યા હોય એ સંખ્યા અંદર શું થશે? એડ થશે. તો નીચે 2 ને 2 કેટલા આવશે? 4 આવશે. અને ઉપરથી જે સંખ્યા ઉતારો, એક નહીં ઉતારવાની, ડાયરેક્ટ જોડી ઉતારવાની. તો કેટલા આવશે? 85 આવશે. તો 185. હવે તમે જો અહીંયા 2 લખશો તો અહીંયા તમારે 2 વડે ગુણવા પડશે, 3 લખશો તો 3 વડે ગુણવા પડશે, અને 4 લખશો તો 4 વડે ગુણવા પડશે. આ યાદ રાખવાનું. તો આપણે ડાયરેક્ટ 4 લખીશું, કારણ કે જુઓ 44 ગુણ્યા 4 કરીશું, જવાબ આવશે 176. ઓકે. હવે જુઓ, આ બંનેની બાદબાકી કરો, જવાબ કેટલો વધશે? જુઓ, ડાયરેક્ટ કરો ને 85માંથી 76 બાદ તો એટલે કેટલા વધે? 9 વધે. ઓકે. હવે આપણે પોઈન્ટ મૂકવો પડશે ઉપર. ઉપર શું મૂકવો પડશે? પોઈન્ટ. તો પોઈન્ટ મૂક્યા પછી આપણે સિમ્પલ ભાગાકારમાં એક સંખ્યા ઉતરતી હતી. અહીંયા તો નિયમ જ એવો હશે કે 2 2ની જોડી જ નીચે આવે. તો 1 0 નીચે નહીં આવે, ડાયરેક્ટ કેટલા આવશે? 00 નીચે આવશે. હવે અહીંયા 44માં તમે કેટલા વડે ગુણ્યા હતા? 4 વડે ને, તો એ 4 એડ કરવાના. તો 44 ને 4 કેટલા થાય? 48. હવે ફરી વળી એનો જ નિયમ આવશે કે 1 વડે અહીંયા ગુણશો તો ઉપર કેટલા લખવાના? 1. 2 વડે ગુણશો તો ઉપર કેટલા લખવાના? 2. પણ જુઓ, તમે 1 વડે ગુણશો તો જ ભાગ ચાલશે, કારણ કે 2 વડે ગુણશો 482, એટલે 450 ગુણ્યા 2 કરો ને ત્યારે 900 થાય. તો આ તો 482 છે, તો એ વધી જવાનું છે. તો 481 છે, તો આપણે એને 1 વડે ગુણો તો 481 આવશે. હવે જુઓ કેટલા વધશે? 400 અને 81, એટલે 100માંથી 81 જાય કેટલા વધે? 19. તો 19 વધ્યા. હવે 481 કેટલા ઉમેરવાના આપણે? 1, એટલે 482 થાય. આ વત્તા કરવાના. જે સંખ્યા ધારો કે 44ને તમે 4 વડે ગુણ્યા, તો પછી નીચે આવવા માટે 4 અંદર એડ કરીને 48 લખ્યા. હવે 48ને આપણે જુઓ 1 લખીને અહીંયા 1 વડે ગુણ્યા, તો 1 અંદર એડ થશે, એટલે 400 ને કેટલા આવશે? 82 આવશે. હવે અહીંયા પાછું ફરી કેટલી 0 ઉતરશે? ડબલ, કારણ કે પોઈન્ટ મૂક્યો એટલે હવે ડબલ 0 ઉતરી જાય. હવે શું કરવાનું તમારે? અહીંયા એવી સંખ્યા લખશો જે આનાથી વધવી ના જોઈએ. ડાયરેક્ટ તમે ધારો કે 9 લખો. અહીંયા કેટલા? 9. તો આપણે આને હવે ગુણાકાર કરવો પડશે. 4829 ગુણ્યા 9 કરો. 9 9 81, 8 9 2 18, 18 ને 8 26, 6 વધી 2, 8 9 72 ને 2 74, 4 વધી 7, 9 ચોક 36, 36 ને 7 43. એ તો વધી જાય છે, તો આપણે 9 વડે નહીં ગુણવાના, 8 વડે ગુણીશું. તો હવે આપણે 4808 લઈશું અહીંયા, એટલે કે 28 ને. તો અહીંયા 8 લઈશું તો અહીંયા કેટલા લેવા પડશે? 8. તો એનો ગુણાકાર કરીશું. જો વધી જતા હોય તો 7 લેવાના, જો તોય વધતા હોય 6 લેવાના. એ રીતનું કરવાનું. રેડી? તો 4828. અહીંયા 8 લીધા એટલે આપણે 8 વડે જ ગુણવાના. ગુણ્યા 8, 8 8 64, 4 વધી 6, 8 16 ને 4 સોરી 16 ને 6 22, 2 વધી 2, 8 8 64 ને 2 66, 6 વધી 6, 8 32, 6 38. તો 38624. આપણે આટલું કાફી થઈ ગયું. હવે જો તમારા ઉપર 2 અંક આવી ગયા ને બસ આટલે સ્ટોપ કરી નાખવાનું. આગળ કોઈ ગણવાની જરૂર નથી. તમારે પોઈન્ટ પછી 2 અંક આવે એટલા ઘડી વર્ગમૂળ શોધવાનું. તો જવાબ શું આવ્યો? જુઓ 24.18. તો હવે 18 એ નજીકમાં ફેરવો, નજીકના દશાંશમાં ફેરવવાના આપણે. આ 1ને ફેરવવો છે નજીકમાં, બરોબર? તો 8 અંક જોવાનો તમારે. 8 એ 5 કરતાં મોટો અંક હોય તો આગળનો અંક રહ્યો 1 વધી જાય. 1 સેની જગ્યાએ 2 થઈ જાય, 2 હોય તો 3 થઈ જાય. અને જો 5 થી નાની સંખ્યા હોય તો સેમ ટુ સેમ રહે, 24.1 જ રહે. તો આપણે જો 8 છે એ 5 કરતાં મોટા છે તો જવાબ શું રહેશે? 24. નજીકમાં લઈ જાવ છે તો 1ની જગ્યાએ હવે કેટલા થઈ જશે? 2 થઈ જશે. તો 24.2. આ તો શું આવ્યું હતું જુઓ, જે 585 હતા એનું વર્ગમૂળ આવ્યું હતું, અને આપણે 16નું તો પહેલેથી ડાયરેક્ટ નીકળતું હતું. કેટલું થાય? 4. તો હવે તમારે 24.2 ને 4 વડે ભાગવાના. હવે જો મિત્રો આપણે 24.2 ને 4 વડે ભાગવાના છે તો દાખલો ખૂબ મોટો થયો છે, તો તમે
હજી સુધી જોતા જશો, ધ્યાન આપીને જોજો, કારણ કે ખૂબ અગત્યનો છે. કારણ કે આ રીતનું જો તમને સાદુરૂપ આવડશે તો દાખલામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. હવે 24.2 છે અને આપણે 4 વડે ભાગવાના. તો 2 મિનિટ માટે આ પોઈન્ટ લઈ રહ્યો એટલે છેદમાં કેટલા આવશે? 10. ખાલી આપણે 242 ને હાલ 4 વડે ભાગો, એનો જે જવાબ આવે એને પાછા ફરી 10 વડે ભાગવાના. એ તો હાવ સિમ્પલ છે. તો આપણે પહેલાં 242 ને શું કરીશું? 4 વડે ભાગીશું. તો 4 છંગ 24, 0 0 થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 2, ભાગ નહીં ચાલતો તો જવાબ શું આવશે? ઉપર શું આવશે? 0. પછી મૂકીશું પોઈન્ટ અને અહીંયા આવશે 0. 4 પંચા 20. 0 0 થઈ ગયું. આનો જવાબ શું આવ્યો? 60.5. હજી આ જવાબ નથી, કારણ કે જુઓ આપણે અહીંયા જે પોઈન્ટ કાઢ્યો હતો એના છેદમાં 10 હતા, તો હજુ આને 10 વડે ભાગવાના છે. તો એક આ પોઈન્ટ કાઢશો, સિમ્પલ તમે સમજો, આ પોઈન્ટ કાઢશો તો વળી છેદમાં કેટલા આવશે? 10 આવશે. તો બંને વખત 10 આવ્યા તો એ બંનેનું શું થાય? ગુણાકાર. 10 10 કેટલા થઈ જાય? 100. તો 605 ભાગ્યા 100 થઈ ગયા. હવે બે સંખ્યા પછી પોઈન્ટ, મતલબ 6.05 આટલે પોઈન્ટ આવશે. તો કે 6.05 મીટર. આ તો હજી ફક્ત શું આવેલ છે? ત્રાંસી ઊંચાઈ આવેલ છે. હજી આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બાકી છે. તો એલની કિંમત મળી ગઈ કેટલી? 6.05. આ પોઈન્ટ ફરી સમજાવું. જુઓ આપણે પહેલાં શું કર્યું હતું? પોઈન્ટ કાઢ્યો તો છેદમાં 10 હતા, પછી જવાબ લાવ્યો આપણે 4 વડે ભાગીને સિમ્પલ ભાગાકાર કરીને, તો 60.5 આવ્યો. તો હજી આ 10 વડે ભાગવાના હતા. એ પોઈન્ટ અહીંયાથી દૂર કર્યો તો એ પોઈન્ટના પણ કેટલા આવશે? નીચે 10 આવશે. એટલે 10 એક ઓલરેડી હતા અને બીજા 10 આવ્યા, એટલે બંનેનો થઈ ગયો ગુણાકાર. 10 દાન 100. હવે 2 શૂન્ય હોય તો 2 અંક પછી પોઈન્ટ આવે એટલે 6.05 મીટર. ઓકે, એલ મળી ગયા 6.05. હવે આપણે કેનવાસનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. કેનવાસનું ક્ષેત્રફળ, કેનવાસ થશે શંકુ આકારનો અને આજુબાજુ ઢાંકવાનો છે, એટલે મતલબ વક્ર સપાટી થશે. તો કેનવાસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ આર એલ. પાઈની કિંમત થાય 22/7 ગુણ્યા આર. આર આપણે કઈ રીતના? 105 ભાગ્યા 20 અને ગુણ્યા એલ. એલ કેટલા આવશે? 605 ભાગ્યા 100. હવે જો અહીંયા ભાગ ચાલે છે 15 સીધ્યા 105, 7 7 કટ થઈ ગયા. હવે અહીંયા તમે ભાગ ચલાવો 10 વડે. 10 દુ 20 અને 11 દુ 22. 11 નો 15 નો ગુણાકાર. 15 દાન 150 ને 15 એટલે 165 આવશે. અને 165 જુઓ 15 અને 11 નો ગુણાકાર 165. હવે 165 ને આપણે કેટલા વડે ગુણવાનું? 605 વડે. તો 605 ગુણ્યા 165. બાકી આપણે જુઓ 10 અને 100 એમને એમ રાખીશું, કારણ કે જે ગુણાકાર આવે એને ડાયરેક્ટ આપણે પોઈન્ટ કાપતો ફાવે. હવે જુઓ એકમ દશક 100, 2 3 અંક છે એટલે કેટલી ટોટલ શું આવશે? 2. 605 ને 1 વડે ગુણો એટલે 605 એમને એમ રહેશે. એકમ દશક ને 0 5 30 0 3 6 ને 0 વડે ગુણો 0 ઉપર 3 ઉમેરા એટલે 3 ના 3 6 6 36 5 5 25 2 2 ના 2 5 30 5 ના 5 2 ના 2 5 ને 3 8 6 3 9 અને 6 3 9 99,825. તો આપણે એને હવે કેટલા વડે ભાગવાના? જુઓ 100 હતા અને 1 10 આવ્યા એટલે 100 દાન 1000 1000 વડે ભાગીશું એટલે આપણો જવાબ ડાયરેક્ટ આવી જાય. તો 3 સંખ્યા પછી આવશે પોઈન્ટ. તો એકમ દશક 100, તો એનો જવાબ શું થશે? 99.825 મીટરનો ઘન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલે 9મો દાખલો આપણે પૂરો થાય છે. આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, અને જો ખ્યાલ ન આવ્યો હોય તો વિડીયોને ફરીવાર એકવાર જોઈ અને દાખલાને લખીને તૈયાર કરી નાખજો. ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.